ના પાલક, ના મેથી, ના ડુંગળી, કોઈ પણ વસ્તુની જરૂર નથી. માત્ર 5 મિનિટમાં ભજીયા રેડી. હેલો ફ્રેન્ડ્સ, હું છું શીતલ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું ક્રિસ્પી કુરકુરા અને વરસાદમાં ખાવાની મજા આવે ને તેવા માત્ર 5 મિનિટમાં ભજીયા રેડી થઈ જશે. એ પણ માત્ર 2 બટેટામાંથી. તો ઘરમાં કોઈ પણ શાકભાજી ન હોય ને તો પણ તમે આજે ભજીયા બનાવી ખાઈ શકશો. તો ચાલો રેસીપી બનાવી. એના માટે આપણે લેશું 2 નંગ બટેટા અને અહીંયા મેં મીડિયમ સાઇઝના લીધા છે. હવે આપણે એની છાલ કાઢી લેશું. તો 2 બટેટામાંથી 2 વ્યક્તિ ખાઈ શકે ને એટલા ભજીયા રેડી થશે. તો આ રીતે છાલ કાઢી બટેટાને સરસ રીતે પાણીથી ધોઈ લેશું અને પછી એને ખમણવા માટે લઈ લેશું. તો મેં બંને બટેટાને ધોઈ લીધા છે. હવે આ રીતે મોટી ખમણી કે ઝીણી ખમણી જેવી તમારે ખમણ કરવું હોય ને એ રીતે ખમણીને રેડી કરી લેવાના. માત્ર 2 બટેટા જોશે અને ઓછા સમયમાં આ ક્રિસ્પી કુરકુરા થઈ જશે. તો તમે લસણ ડુંગળી ન ખાતા હોય અને આવા કુરકુરા ક્રિસ્પી ભજીયા ખાવા હોય ને તો આ બેસ્ટ ઓપ્શન છે અને માત્ર 5 મિનિટમાં પણ રેડી થઈ જાય છે. તો તમે વરસાદની સિઝનમાં કયા કયા ભજીયા ઘરે બનાવો છો મને કમેન્ટમાં ચોક્કસથી કહેજો. અને હા, તમે મારી રેસીપી કઈ સિટીમાંથી જુઓ છો ને મને જરૂરથી કહેજો, મને ખૂબ ગમશે. અહીંયા તમે જુઓ, મેં બંને બટેટાને સરસ રીતે ખમણી અને રેડી કરી લીધા છે. હવે જે ખમણ હોય ને એમાં ટાર્ચનો ભાગ ખૂબ જ પ્રમાણમાં હોય છે. તો આપણે એને પહેલાં સરસ રીતે પાણીથી ધોઈ લેવાના છે. તો આ રીતે બધું પાણી એડ કરી અને તમારે જો 1 થી 2 પાણીથી ધોવા હોય ને તો એ રીતે પણ તમે ધોઈ શકો છો. હવે જે પાણી આપણે એડ કર્યું છે એને બધું આપણે નિતારવાનું છે, એટલે કે પાણી બધું કાઢી લેવાનું છે, જેના લીધે ભજીયા છે ને ઝડપથી ક્રિસ્પી થશે અને લોટ પણ ઓછો એડ કરવો પડશે. તો આ રીતે આપણે જે રીતે લાડવા બનાવીએ ને બસ એ જ રીતે દબાવતું જવાનું એટલે લાડવો રેડી થઈ જશે અને એમાંથી બિલકુલ પાણી નહીં રહે. આ રીતે ડ્રાય થઈ જશે. આ રીતે ડ્રાય થઈ જાય ને એટલે એક બોલમાં કાઢતા જશું અને આ રીતે બધું પાણી અલગ કરી દેશું. અને બસ આ રીતે થઈ જાય ને ખમણ એટલે હવે મસાલા એડ કરીશું. એના માટે તીખાસ પ્રમાણે તમારે લીલી મરચી એડ કરવાની, ફ્રેશ લીલા ધાણા એડ કરીશું અને હજી હું લાલ મરચું પાવડર પણ એડ કરું છું. જો તમને તીખું પસંદ હોય તો કરવાનું, નહીં તો સ્કીપ કરી શકો છો. સાથે થોડા અજમા અને જીરાનો પાવડર એડ કરીશું અને તલ એડ કરીશું. તલનો સ્વાદ છે ને બહુ સરસ એવો લાગે છે. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. ઓછા મસાલાથી તૈયાર થઈ જાય છે. હવે બાઇન્ડિંગ માટે આપણે ચોખાનો લોટ અને બેસન એડ કરવાનો છે. તો 4 ચમચી ચોખાનો લોટ અને 4 ચમચી બેસન. તો લોટ બહુ વધારે એડ નથી કરવાનો. બટેટામાં માત્ર થોડું કોટિંગ આવે ને બસ એટલો જ લોટ એડ કરવાનો છે. અને લીંબુનો રસ, કોઈ ઈનો સોડા કોઈ વસ્તુ એડ નથી કરવાની. થોડો ખટાશ આવે, ક્રિસ્પીનેસ આવે અને ખાવામાં મજા આવે ને એટલા માટે લીંબુનો રસ એડ કરી દઈશું અને બસ આ રીતે હાથથી મિક્સ કરીશું. અત્યારે તમને બહુ ઓછો લોટ દેખાતો હશે પણ જેમ જેમ મિક્સ કરશું ને એમ સરસ એવું મિક્સ થઈ જશે. તો લચ્છા વધારે દેખાવા જોઈએ અને લોટ ઓછો દેખાવો જોઈએ, એ રીતે આપણે કરવાનું છે બેટર રેડી. તો બટેટામાં જે પાણીનો ભાગ હશે ને એના લીધે સરસ એવું બાઇન્ડિંગ આવી જશે. તો છૂટું નહીં પડે તેલમાં જઈ અને સરસ એવું મિક્સ પણ થઈ જશે. આ રીતે હાથથી સરસ રીતે મિક્સ કરતા જવાનું. જો તમને એવું લાગે કે બહુ લોટ ઓછો છે તો 1 થી 2 ચમચી તમે એડ કરી શકો છો, પણ વધારે લોટની જરૂર જ નથી આ બટેટામાં. એટલે સરસ રીતે આ રીતે મિક્સ કરવું ખૂબ જ જરૂરી છે. આ રીતે મિક્સ થઈ જશે ને એટલે તમને આઈડિયા આવી જશે કે આમાંથી હવે સરસ એવા ભજીયા રેડી થશે. તો બસ આ રીતે મેં મિક્સ કરી લીધું. તમે જુઓ, બિલકુલ મેં એક્સ્ટ્રા લોટ એડ નથી કર્યું. અને હવે આપણે આ રીતે ચેક કરી લેવાનું. હાથથી આ રીતે થોડું પ્રેસ કરશો ને એટલે સરસ એવો શેપ આવી જશે. તો કોઈ શેપ આપવાની પણ જરૂર નથી, ડાયરેક્ટ તમે તેલમાં મૂકશો ને તો પણ ચાલશે. આ રીતે બસ કરતું જવાનું, હલકો શેપ આપી દેવાનો એટલે બહુ છૂટું ના પડે તેલમાં જઈને. બહુ વધારે એક્સ્ટ્રા પ્રેસ કરવાની જરૂર નથી. હવે અહીંયા તેલ સરસ એવું ગરમ થઈ ગયું છે. તો આ રીતે 1 બાય 1 આપણે મૂકતા જશું. એક સાથે જેટલા ફ્રાય કરવા હોય ને એટલા બધા તમે એડ કરી શકો છો. ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ રાખીશું અને સરસ રીતે આપણે એને ફ્રાય થવા દઈશું. એટલે અંદર સુધી કૂક થશે. થોડી જ વાર થશે ને એટલે આ રીતે ડ્રાય થઈ જશે. પછી તમે એની સાઈડને ચેન્જ કરી શકશો. તો આ ભજીયા સિમ્પલ છે, યુનિક છે અને ટેસ્ટી પણ એટલા જ છે. નાના બાળકોથી લઈ મોટા બધાને ભાવશે. તો ઘણીવાર એવું થાય કે આપણે ભજીયા ખાવાનું મન થાય, મેથી ઘરમાં ન હોય, પાલક ન હોય અને આપણે કયા ભજીયા બનાવવા, તો આ બટેટાના ભજીયા એકદમ બેસ્ટ ભજીયા છે. કારણ કે ડુંગળી લસણ ન ખાતા હોય ને એ પણ આ ભજીયા ખાઈ શકે.
તો આ રીતે સરસ રીતે ફેરવતા જાય અને ગોલ્ડન કલર આવી જાય અને એકદમ ક્રિસ્પી થઈ જાય ને ત્યાં સુધી આપણે એને ફ્રાય કરવાના. તમે જુઓ કેટલો સરસ એનો કલર આવી ગયો છે અને હવે એકદમ ક્રિસ્પી થઈ ગયા છે. તો બસ હવે આપણે એને કિચન પેપર પર કાઢી લેશું અને બાકીના ભજીયાને આ જ રીતે ફ્રાય કરી અને રેડી કરી લેવાના છે. ગરમા ગરમ તમે ગ્રીન ચટણી સાથે, ટોમેટો કેચઅપ સાથે અને ચા સાથે સર્વ કરી શકો છો. જોતા જ ખાવાનું મન થઈ જાય, એક ખાવ ને એટલે બધા ખાઈ જવાનું મન થાય. અને મેં સાથે ગ્રીન મરચી પણ ફ્રાય કરી લીધી છે અને ટોમેટો કેચઅપ અને ગ્રીન ચટણી સાથે હું સર્વ કરું છું. બહુ ટેસ્ટી એવા લાગશે. તો જો આવા બટેટાના ભજીયા તમે ટ્રાય ના કર્યા હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને આ રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી નવી નવી રેસીપીઓ તમને દરરોજ મળતી રહે. તો ચાલો ફરી મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.